બંગાળની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, પરિણામ સામે આવી ગયા। ટીવી સ્ક્રીન પર એક પછી એક નંબરો બદલાતા આપણે જોયા। કોઈ જીતે છે, કોઈ હારે છે, પણ સાચી કહાની આ આંકડાઓમાં ક્યારેય નથી દેખાતી। સાચી કહાની તો એ લોકો લખે છે જે ક્યારેય સમાચારના કેમેરા કે પછી ન્યૂઝ આગળ ક્યારેય આવ્યા જ નથી। આ વખતે પણ કંઈક એવું જ બન્યું છે। મોટા નેતાઓના ભાષણ, રેલી, કરોડો ખર્ચ્યા અને ચૂપચાપ એક લહેર ચાલી હતી। આ લહેર કોઈ પાર્ટીની નહોતી, આ લહેર એ મહિલાઓની હતી જે પોતાની જિંદગીમાંથી સંઘર્ષ કરી અને સીધી રાજનીતિમાં આવી। અનેક ચહેરાઓ એવા સામે આવ્યા પરિણામ પછી જેની કહાની સાંભળીને આપણને એવું થાય કે ખરેખર આ લોકોને વિધાનસભા પહોંચાડવા જ જોઈએ। કોઈએ વર્ષો સુધી બીજાના ઘરમાં કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવ્યું, કોઈએ પોતાના દુઃખને હથિયાર બનાવી અને ન્યાય માટે લડત આપી। આ મહિલાઓ પાસે ના તો પૈસા હતા, ના પાવર હતો, પણ એમની પાસે એક એવી હકીકત હતી જે મોટા મોટા નેતાઓના ભાષણથી પણ ભારે હતી। અને કદાચ એટલે જ બંગાળના લોકોએ ફક્ત સરકાર પસંદ નથી કરી, પણ એવા અવાજોને વિધાનસભા સુધી પહોંચાડ્યા છે જેને ક્યારેય કોઈએ સાંભળ્યા જ નથી। તેવી જ એક મહિલાની વાત કરવી છે। એની સ્ટોરી તમને જ્યારે કહીશ તો એ સાંભળીને તમને ખુશી પણ થશે અને દુઃખ પણ થશે કે આટલા સમયથી એ હતા ક્યાં। નામ છે કલિતા માંઝી। કલિતા માંઝીની કહાની કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટથી ઓછી નથી, કારણ કે એ કડવી અને મીઠી બંને હકીકત છે। ઓસગ્રામ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય બનેલા કલિતાબેનની આ કહાની છે, જે વહેલી સવારે 5 વાગે ઉઠી અને બીજાના ઘરમાં ઝાડુ પોતા કરવા માટે જાય છે। વાસણ ઘસતા ઘસતા એ ક્યારે રાજનીતિમાં આવે છે। મહિનામાં માત્ર 2500 રૂપિયા કમાય છે। ઘરગથ્થું અને કામ કરતા એ મહિલા ધારાસભ્ય બનશે એવું કોઈને ખબર પણ ન હોય। ધારાસભ્ય સુધીની સફર એ માત્ર એક વાર્તા નથી, એમાં બહુ બધી કહાનીઓ ઓલરેડી છુપાયેલી છે। એક ભારતીય લોકશાહીની આ એકદમ સુંદર તસવીર છે। અહીં કોઈ પણ માણસ, ચાહે એ ગરીબ હોય, અભણ હોય, સમાજના અંતિમ ખૂણે પણ હોય, એ પણ નીતિ બનાવવા માટે યોગ્ય છે, એ પણ નીતિ બનાવી શકે છે, એનું આ ઉદાહરણ છે। કલિતા માંઝી ક્યારેય શાળાનું પગથિયું એમણે જોયું નથી, માત્ર પોતાના નામની સિગ્નેચર એટલે કે સાઇન કર્યા સિવાય એમને કશું જ નથી આવડતું, પરંતુ જીવનનો અનુભવ અને જમીન સાથેનું જોડાણ એ એમની સાથે સૌથી મોટી ડિગ્રી છે। જ્યારે પાર્ટીએ એમને ઉમેદવાર બનાવ્યા ત્યારે પણ તે પોતાના કામને એમણે છોડ્યું નથી, એટલે ત્યારે એમને એવું નથી થઈ ગયું કે હું તો હવે ધારાસભ્યની ઉમેદવાર છું, હું તો ધારાસભ્ય બનીશ। એ સવારે ઉઠી અને ઘરના કામ કરવા જતા અને પછી ખભા પર પાર્ટીનો ઝંડો રાખી અને પ્રચાર કરવા માટે જતા હતા। હું બતાવવા માંગુ છું એ ગરીબ મહિલા પણ ધારાસભ્ય બની શકે છે, આ વાત એ કલિતાબેને કરી હતી। એમણે એવું કહ્યું હતું કે હું એ ઉદાહરણ પૂરું પાડવા માંગુ છું એ બંગાળની મહિલાઓ માટે જેને એવું લાગે છે કે કશું જ નથી કરી શકતા। એ અનુભવ હતો એ મોટા બંગલામાં રહેતા નેતાઓ પાસે નથી, એ અનુભવ એમની પાસે હતો। તેમને ખબર છે કે નળમાં પાણી ન આવવાનું દુઃખ શું હોઈ શકે, રાશનની દુકાન પર કલાકો ઊભું રહેવા માટે માણસ કેટલું બધું અકળાઈ જાય કે પછી એની સાથે શું થાય છે એ પણ એમને ખબર છે। કલિતા માંઝીની જીત માત્ર એમની જીત નથી, એ લાખો ઘરકામ કરતી મહિલાઓની જીત છે, જેમનો અવાજ ક્યારેય કોઈએ સાંભળ્યો પણ નહીં હોય, જે વિધાનસભા સુધી પહોંચે એવી કલ્પના પણ કોઈને નહીં હોય। અને આવી તો અદ્ભુત કહાનીઓ ગઈકાલના રિઝલ્ટ પછી આવી છે। ઘણી બધી જગ્યાએ એક રિક્ષા ચાલક જે છે એ ધારાસભ્ય બને છે, ઘણી બધી જગ્યાએ એ મહિલા જેનો અવાજ ક્યારેય સંભળાયો નથી એ ધારાસભ્ય બને છે, અને એ જ આપણી લોકશાહીની એકદમ સુંદર તસવીર છે। તમને આ વાર્તા કેવી લાગી અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।